તો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ સતત સતર્કતા રાખી રહી છે। આ સંદર્ભે તારીખ 5/9/2025ના રોજ ચૌધરી ચોક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસઓજીની ટીમને બે નાના બાળકો એકલા ભટકતા જોવા મળ્યા હતા। પોલીસે તરત જ બાળકોને કબજામાં લઈને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી અને પરિવારની શોધખોળ શરૂ કરી હતી। અંતે તપાસ અને માહિતીના આધારે બંને બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવાયું હતું। ગણેશ વિસર્જનના અંતિમ દિવસે સુરત શહેરમાં ભારે ભીડભાડ વચ્ચે બે નાના બાળકો પોતાના પરિવારથી વિખૂટા પડી જતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ હતી। જો કે સુરત શહેર પોલીસના સક્રિય પ્રયાસોથી બંને બાળકોને સુરક્ષિત હાલતમાં પરિવાર સાથે મિલન કરાવવામાં સફળતા મળી હતી। માહિતી મુજબ 5 સપ્ટેમ્બરના રોજ સુરત એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચૌધરી ચોક વિસ્તારમાં બે નાના બાળકો ભટકતા જોવા મળ્યા। પોલીસ ટીમે તરત જ બાળકોને પોતાના કબજામાં લઈને તેમના માતા-પિતા અને પરિવારજનોની શોધખોળ શરૂ કરી। ત્યારબાદ પોલીસે આસપાસના વિસ્તારોમાં માહિતી એકત્રિત કરી બંને બાળકોને તેમના પરિવાર સુધી પહોંચાડ્યા હતા। પરિવાર સાથે મિલન થતા બંને બાળકોના વાલીઓએ સુરત શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। મળેલા બાળકોની વિગતોમાં એક 6 વર્ષનો એક બાળક જે તેના પિતા પ્રકાશ કમાનસિંહ જટનો દીકરો છે। પરિવાર હાલ હીરા ઘસિયા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે। બીજો એક 6 વર્ષ અને 3 મહિનાનો બીજો બાળક કે જે તેના પિતા દાન બહાદુરનો દીકરો છે અને પરિવાર હીરા ઘસિયા વિસ્તારમાં જ રહે છે। સુરત શહેર પોલીસની તત્પરતા અને ઝડપી કામગીરીના કારણે બે નિર્દોષ બાળકો સુરક્ષિત રીતે પોતાના પરિવાર સુધી પહોંચ્યા હતા। આ કામગીરીને કારણે પરિવારજનોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી અને જનસામાન્યમાં સુરત પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। સુરત પોલીસના ત્વરિત પગલાંને કારણે વિખૂટા પડેલા બંને બાળકો તેમના પરિવારના આંચલમાં પરત ફર્યા હતા, જેના કારણે પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી।